નમસ્કાર મિત્રો, ધ વાવડમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણા ભારત અને પાકિસ્તાનની સીમા વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈ અને અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું એ યુદ્ધને આજે સંપૂર્ણપણે વિરામ આપવામાં આવ્યો છે। જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને વિરામની અત્યારે ઘોષણા કરવામાં આવી છે। યુદ્ધને સમાપ્ત કર્યું હોય એવી ઘોષણા કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ યુદ્ધ વિરામને લઈ અને મહત્વના સમાચારોની। નમસ્કાર મિત્રો, ધ વાવડમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણા ભારત અને પાકિસ્તાનની સીમા વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈ અને અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું એ યુદ્ધને આજે સંપૂર્ણપણે વિરામ આપવામાં આવ્યો છે। જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને વિરામની અત્યારે ઘોષણા કરવામાં આવી છે। યુદ્ધને સમાપ્ત કર્યું હોય એવી ઘોષણા કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ યુદ્ધ વિરામને લઈ અને મહત્વના સમાચારોની। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક એક્સ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોતાની ટ્વીટ કરી અને આ અંગેની માહિતી આપવામાં આવી રહી છે। તેઓએ જણાવ્યું હતું કે આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધ સીમાઓ છે, જે સરહદી સીમાઓ છે, ત્યાં સંપૂર્ણપણે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને અને બંને દેશોના વડાપ્રધાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે આપણે જણાવી દઈએ કે અમેરિકાના વિદેશ મંત્રી એટલે કે માર્ક રૂબિયો દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે। માર્કો રૂબિયોએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર જણાવ્યું હતું કે તેઓ છેલ્લા સતત 48 કલાકથી તેઓ ભારતના વડાપ્રધાન અને અમેરિકાના વડાપ્રધાનના સાથે સંપર્કમાં હતા। છેલ્લા 48 કલાકમાં તેઓએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને અંતે તેમનો આ પ્રયાસ સફળ થયો છે। ત્યારે બંને દેશો સીઝ ફાયર માટે તૈયાર થયા હોય, સહમત થયા હોય એવું માર્ક રૂબિયોએ પણ પોતાના એક્સ મીડિયા પ્લેટફોર્મમાં ટ્વીટ કરી અને જણાવ્યું હતું। ત્યારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આ અંગે ખુલાસો કર્યો છે અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા યુદ્ધ વિરામની ઘોષણા કરી છે। ત્યારે વિક્રમ મિશ્રી કે જે આપણા વિદેશ સચિવ છે એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે આજે 3:35 કલાકે બપોરે પાકિસ્તાનના ડીજીએમઓનો આપણા ભારતના ડીજીએમઓ ઉપર કોલ આવ્યો હતો, ટેલિફોનિક વાતચીત થઈ હતી। આ વાતચીત દરમિયાન સંપૂર્ણ સીઝ ફાયરની બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હોય એવું આપણા વિદેશ સચિવ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે ભારતે યુદ્ધ વિરામ માટે અમુક શરતો પણ રાખી છે। જે શરતોમાં પાકિસ્તાને ક્યાંય પણ ગોળીબાર, હવાઈ હુમલો અથવા તો નૌકા હુમલો કરવાની સંપૂર્ણપણે મનાઈ કરવામાં આવી છે। જો પાકિસ્તાન આ શરતોનું ઉલ્લંઘન કરે તો ભારત, આપણો દેશ, આપણી સેના એનો વળતો જવાબ જરૂર આપશે। આવી શરતો દ્વારા આપણા યુદ્ધને વિરામ આપવામાં આવી રહ્યો છે। ત્યારે સોફિયા કુરેશી કે જેઓ આપણા કર્નલ છે તેઓએ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની માહિતી આપી હતી અને જાહેરાતો કરી હતી। આપણા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ યુદ્ધ વિરામની વાતને સહેમતિ આપી છે અને તે અંગે ખુલાસા કરી અને પોતાની માહિતીઓ શેર કરી હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે।